ભાઈ અત્યારે આ બધા લોકો અહીંયા છે. ભાઈ તારક મહેતાનું ટપ્પુ છે. કેમ છો? જય માતાજી. જય મારે. અરે ભાઈ જય મારે. અરે ખુશ રહે. ઘર બની ગયું ને આપણું ભાઈ. શું કામ મોજ મારે ને ભાઈ તું રોજ મોજમાં. આવો ભાઈ આવો અંદર જ લઈ લે. પેલા માજીને અંદર જ લઈ લે. આવો ઉપાડો ભાઈ. હવે ખાટલો લઈ લો. ગીર સોમનાથ જિલ્લાનું સાસર ગામ છે જ્યાં આજે અમારા રવિભાઈનું ઘર બનીને તૈયાર છે. માજી ઘણા વર્ષોથી હેરાન થતા હતા પણ આજે એમનું સપનાનું ઘર બનીને તૈયાર છે. તો પહેલાં પૂજા કરશું અને પછી બધી તમને વાત કરીશ. બોલો ગણપતિ મહારાજ કી જય. બોલો અગ્નિદેવ મહારાજ કી જય. ભાઈ અગ્નિદેવની પૂજા કરી છે અત્યારે. અહીંયા અગ્નિદેવની આ જગ્યા પર આપણે ગણપતિ અને અગ્નિદેવની પૂજા કરી છે. રાત દિવસની મહેનત બાદ આજે અમારું ઘર સાસર ગામમાં બનીને તૈયાર છે. આ તમે જેટલા લોકો જોશો, આ મારા બેકગ્રાઉન્ડમાં તમે જુઓ, આ બધા સાસર ગામના લોકો છે. આમાંથી 8-10 લોકો આવ્યા છે કામ કરવા માટે. આપણે જલ્દી જોઈએ કે ઘર કેવું બનીને તૈયાર છે. ઘર બનાવવામાં બહુ મહેનત કરી છે. વરસાદે બહુ હેરાન કર્યા છે પણ માતાજીની કૃપાથી કહું છું ને કે ભાઈ તમે કોઈકનું સારું વિચારો કે કોઈ વ્યક્તિએ પોતાના જીવનમાં સંઘર્ષ કર્યો હોય તો માતાજીનું સારું જ કરે છે. તમને ઘર બતાવું કે રવિભાઈનું ઘર કેવું છે. એમની મમ્મીને પણ મળીએ. પહેલાં બતાવું તમને ઘરમાં તમે આવશો એટલે તમને આ સરસ મજાના દાદર જોવા મળશે. હવે જેવા ઘરની અંદર તમે આવશો એટલે આ તમને એક સરસ મજાનો હોલ છે. જે હોલ તમને જોઈને મજા આવી જશે. આ માજી અત્યારે બેઠા છે. માજી સાથે પણ આપણે વાત કરીએ છીએ પણ આ છે હોલ. હવે આમાં કેટલી રૂમો છે બતાવું તમને. આ જેવા આવશો એટલે આ છે બીજો રૂમ. આ બીજા રૂમની અંદર પણ રવિભાઈ સૂઈ શકશે. મેં રવિને પૂછ્યું કે ભાઈ રવિ કઈ રીતના રહેવાનું છે તો રવિએ કીધું કે એક રૂમમાં હું રહીશ અને બીજા રૂમમાં મારો ભાઈ જે એક્સપાયર થઈ ગયો છે એના માટે રાખી મૂકવાનો છે. ગમે ત્યારે આવીને બેસે સૂવે એવું મને લાગે છે. એવું રવિનું કહેવું છે. જેવા તમે આ સાઈડ આવશો એટલે તમને આ બાથરૂમ જોવા મળશે. આ છે બાથરૂમ. બાથરૂમમાં પાણીની વ્યવસ્થા છે. આ સાઈડ ટોયલેટ છે. જેવું રવિનો ભાઈ મૂકીને ગયો તો એવું જ ઘર અમે બનાવ્યું છે. આ છે ટોયલેટની વ્યવસ્થા છે. આ વેસ્ટર્ન ટોયલેટ તમારા ઘરમાં બનાવવાનો ઓછો આગ્રહ રાખો. દેશી ટોયલેટ વધારે વાપરો. આ છે બીજો રૂમ જેમાં આ સુનિલભાઈ છે જેમની ઈચ્છા હતી કે મારું ઘર બને. ઘર બનાવી ન શક્યો, અંતે આત્મહત્યા કરી લીધી. અને ભાઈ છે, નાનો ભાઈ છે, ખૂબ મહેનત કરી. બે ભાઈઓએ સંઘર્ષ ખૂબ કર્યો પણ આજે એમનું ઘર બનીને તૈયાર છે. આ સરસ મજાની ઘરમાં અલમારી છે જેની અંદર માતાજી અને રવિ એના કપડાં મૂકશે. જેવા તમે આ સાઈડ આવશો એટલે આ છે કિચન. એમાં મહારાજ પૂજા કરી રહ્યા છે. આ ખાના રાખ્યા છે. એક પ્રોબ્લેમ એ હતી કે અમે જ્યારે આ કિચન બનાવ્યું, આ કિચન ઊભું કિચન છે જેમાં ખાનાની વ્યવસ્થા છે, અનાજ કરિયાણાની વ્યવસ્થા છે પણ અમે ટાઇલ્સો લગાડી દીધી. હવે અમને એમ થયું કે ભાઈ હવે ખાના અહીંયા મૂકીને કોઈ મતલબ નથી એટલે ખાના અમે આ સાઈડ મૂક્યા. આ છે જેમાં તમામ કરિયાણાનો સામાન મૂક્યો છે, જેમાં બધી વસ્તુઓ છે. આ છે મારું ખજૂરભાઈનું શુદ્ધ સિંગતેલ. મારું પોતાનું બ્રાન્ડ છે. બીજા કોઈ મારા બ્રાન્ડ નથી. આ એક જ બ્રાન્ડ છે. જીવનમાં પહેલો ધંધો શરૂ કર્યો છે એટલે બસ સપોર્ટ કરજો, પ્રેમ ભાવ આપજો અને તમારા ઘરના રસોડામાં ખજૂરભાઈનું શુદ્ધ સિંગતેલ જરૂરથી લેજો. માજીનો હાથ અડાડી દો એકવાર. મોટી મોટી કંપનીમાં પૂગે ને ગામડિયામાં પૂગે કે ખજૂરભાઈનું સિંગતેલ ખાવ ખૂબ મોટા માણસ બને. બહુ સરસ ભાઈ. આ મારું ખજૂરભાઈનું શુદ્ધ સિંગતેલ છે જે આમના ઘરના રસોડામાં પણ મૂકીશ. હા છે ધાબુ જેમાં ઉનાળામાં કે ગમે ત્યારે આ રવિભાઈ સૂઈ શકે છે. મસ્ત ધાબુ છે. ધાબા પર અમે ટાઇલ્સ લગાડી છે ને કેમિકલ વધારે રાખ્યું છે કારણ કે લીકેજના પ્રોબ્લેમ વધારે હોય છે. ગીર સોમનાથ એવી જગ્યા છે કે જ્યાં વરસાદ બહુ થાય છે ને લીકેજના પ્રોબ્લેમ ઘણા થાય છે એટલે કેમિકલ નાખ્યું છે. એની ઉપર ટાઇલ્સો બેસાડી છે એટલે આ છે ધાબુ. હવે હું અહીંયા મારા ઘરની પૂજા છે ને તો હું અત્યારે વિડીયો કોલ કરું છું ને તો માજીને હાઈ કહી દે ને ભાઈ. જય માતાજી. એકદમ મજામાં. શાંતિ. ભાઈ અત્યારે આ બધા લોકો અહીંયા છે. ભાઈ તારક મહેતાનું ટપ્પુ છે. બધા મજામાં છે. માજીને મળી લઈએ આપણે. આ માજી છે. ભવ્ય ગાંધી છે. તારક મહેતાનો ટપ્પુ છે અને આ હકીકતમાં બ્લેસિંગ કહેવાય અને ખરા અર્થમાં આજે એનો જન્મદિવસ છે અને એણે એટલો સારો વિચાર કર્યો
ભાઈ ભવ્ય ગાંધી તારક મહેતા ફેમ બહુ સરસ મારો મિત્ર છે પણ બહુ સારો માણસ પણ છે પોતે જૈન ધર્મમાંથી આવે છે આમ તો 18 વર્ષમાં માનનારો માણસ છે અને જ્યારે કોઈ પણ આવું જીવદયાનું કામ હોય તો એમાં પણ અગ્રેસર છે બહુ ઘણા કલાકારો જ્યારે આવું સરસ કામ કરતા હોય ત્યારે મને બહુ ગમે છે એમણે આર્થિક અનુદાન માજીને આપ્યું છે એમને મેં આપી દીધું છે ભાઈ આજે રવિનું ઘર બની ગયું છે ગીર સોમનાથ જિલ્લાનું સાસર ગામ જે ઘર અધૂરું હતું ઘણા દિવસની મહેનત બાદ આજે ઘર બનીને તૈયાર છે સુનિલ છે જે સુરતમાં વરાછામાં હીરા ઘસતો હતો અને આર્થિક તંગીના કારણે એને ઘર અધૂરું રહી જશે ને હવે બનવાનું નથી એના કારણે પોતે આત્મહત્યા કરી લે છે ઘર અધૂરું હતું અને ઘર પાછું અમે બનવાની શરૂઆત કરી ઘર આજે બની ગયું છે મોટો ભાઈ છે પોતે કંઈ કામ નથી કરતો કામ ન કરવાનું કારણ એ છે કે માજી છે પોતે આખા પેરાલાઇઝ છે ચાલી નથી શકતા વ્હીલચેરમાં બેસી નથી શકતા કે કોઈ જગ્યા પર સૂઈ નથી શકતા કેમ કે શરીરની અંદર ભાઠા પડી ગયા છે હવે ભાઠા પડી ગયા હોય કોઈ પેરાલાઇઝ વ્યક્તિ હોય તો એનું જીવન બહુ અઘરું હોય છે પણ અત્યારે એમણે કપડાં નથી પહેર્યા ખાલી ચાદર રાખી છે કારણ કે શરીરમાં ભાઠા પડ્યા છે દવા કોઈ નથી નિદાન કોઈ નથી પણ અમારાથી જેટલું થાય છે એટલું આપણે કરીએ છીએ પહેલાં તમે જોયું કે પહેલાં એમનું ઘર કેવું હતું અને અત્યારે એમનું ઘર કેવું છે ખુશ છો ને તમે બહુ સરસ રવિભાઈ એક વાત બહુ સરસ કરી કે 2 રૂમ છે તો એક રૂમની અંદર હું રહીશ અને બીજા રૂમની અંદર મારો ભાઈ સુનિલ રહેશે સુનિલ આ અમારી સાથે જ છે એવું મને લાગે છે અને ઘણીવાર હું સુનિલ સાથે વાતો પણ કરું છું એવી મને રવિભાઈએ મને વાત કરી રવિભાઈ 2 રૂમની અંદર છે એક રૂમમાં તમે રહેવાનો છો એક રૂમમાં એવું તમને કેમ લાગે છે કે સુનિલભાઈ હશે એમાં એમ છે કે સર અમે જીવતા છે ને મારો ભાઈ અમે વિડીયો બનાવતા યુટ્યુબમાં ચેનલમાં તો એ રૂમ એ કીધું કે આ મારો રૂમ છે ને આ મારા ભાઈનો રૂમ છે એટલે તમે 2 વિડીયો બનાવ્યો હતો ને વિડીયોમાં એવું કીધું કે આ રૂમ રવિનો રહેશે ને આ રૂમ મારો રહેશે આ જે એની જે ઈચ્છા હતી એ જ પ્રમાણે થયું એનો રૂમ એ છે ને આ રવિભાઈનો રૂમ આ છે રવિભાઈ કેવું લાગે છે ઘર સરસ છે ખુશ બહુ ખુશ છે સર ભગવાન છે ગરીબના સર અરે ભાઈ અને એના ભાઈને બહુ પ્રેમ કરે છે આ ભાઈ નહીં તો એટલી વખત એના ભાઈને એણે યાદ કર્યો એ આજે અત્યારે ઘર છે એ રાજી થતો હશે ને કે અમે જેટલા દિવસથી કામ કરે છે એટલા દિવસ અહીંયા એક પથ્થરથી ઉપાડવાથી લઈ ટાઇલ્સથી લઈને કલર કામના હરેક કામમાં રવિએ 24 કલાક કામ આપ્યું છે એનું આજ માટે આટલું છે ઘર તમને કેવું લાગ્યું એ પણ જરૂરથી કહેજો તમામ લોકોને કહું છું કે તમારી આજુબાજુમાં જે પણ જરૂરિયાતમંદ લોકો એને સપોર્ટ કરો પ્રેમ આપો કારણ કે ઈશ્વરથી મોટું કોઈ નથી તમે કોઈની પાછળ કદાચ 1 રૂપિયો વાપરશો તો મારો મહાદેવ તમને 10 રૂપિયા આપશે એટલે તમારા ગામની અંદર કે તમારી આજુબાજુમાં જે પણ જરૂરિયાતમંદ લોકો એને સપોર્ટ કરો એને પ્રેમ આપો જય માતાજી જય શ્રી કૃષ્ણ તમે રોવામાં ચિંતા જરાય નહીં કરવાની ખુશ રહો તમે મેં શું કીધું હવે રોવાનું નથી આટો મારતો રહી બરાબર અને ચિંતા જરાય નહીં કરતા તમે પાણી પીવડો લે પાણી લેત રવિ જત પાણી પીવડો ના કાંઈ પગ નથી ધોવા તમે પાણી પી લો મેં કીધું ને ચાલો જય માતાજી આવો જય